એક્ટિવિટી 8 તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. અહીં શબ્દ જૂથ આપેલા છે. હવે એને આપણે રીડ કરશું. તો જુઓ, ફર્સ્ટ છે ટૂક અ શાવર. ટૂક અ શાવર. તમારે એનો ઉચ્ચાર કેવી રીતે કરવું એ શીખવાનું છે. આનો મિનિંગ થશે ટૂક અ શાવર એટલે સ્નાન લેવું, સ્નાન કરવું. શાવર એટલે સ્નાન, ટૂક એટલે લેવું, સ્નાન લેવું. એના પછી છે બીજું રીચ ઓન ટાઈમ. રીચ ઓન ટાઈમ. રીચ એટલે પહોંચવું, ઓન ટાઈમ એટલે સમયસર. રીચ એટલે પહોંચવું, ઓન ટાઈમ એટલે સમયસર. સમયસર પહોંચવું. એના પછી થર્ડ છે ફેલ ટુ સ્ટોપ. ફેલ ટુ સ્ટોપ. સ્ટોપ એટલે રોકવામાં, ફેલ એટલે નિષ્ફળ જવું. ફેલ્ડ એટલે નિષ્ફળ ગયા, નિષ્ફળ ગયા. તો ફેલ ટુ સ્ટોપ આખું મિનિંગ શું થશે? રોકવામાં નિષ્ફળ ગયા. આ થર્ડ. એના પછીનો ફોર્થ સ્પેલિંગ છે રેન ધ રેડ લાઇટ. રેન ધ રેડ લાઇટ. રેન છે એ શું છે? રેન રણનું ભૂતકાળ છે. રન એટલે દોડવું, દોડી જવું અથવા તો રેન એટલે દોડી ગયા, ભૂતકાળ છે. રેન ધ રેડ લાઇટ એટલે લાલ લાઇટને પાર કરી ગયા. એના પછી છે ફેચ ધ લાયસન્સ. ફેચ ધ લાયસન્સ. ફેચ એટલે લાવવું, ધ લાયસન્સ એટલે લાયસન્સ, લાયસન્સ લાવવું. શું છે? લાયસન્સ લાવવું. એના પછી છે વેન્ટ બેક હોમ. વેન્ટ બેક હોમ. વેન્ટ એટલે ગયો, એ ગોનું ભૂતકાળ છે. શું છે? ગોનું ભૂતકાળ. વેન્ટ. બેક એટલે પાછો, હોમ એટલે ઘરે, ઘરે પાછો ગયો. એના પછી છે પેડ ધ ફાઇન. પેડ ધ ફાઇન. ફાઇન એટલે દંડ, પેડ એટલે ચૂકવ્યો. પેઇડ છે એ શું છે? તો એ પેનું ભૂતકાળ છે. પે એટલે ચૂકવવું, એનું ભૂતકાળ થશે પેઇડ. અને ફાઇન એટલે દંડ, દંડ ચૂકવ્યો. એના પછી છે કપ ઓફ ટી. કપ ઓફ ટી. કપ એટલે કપ, ટી એટલે ચા, ચાનો કપ. શું આવશે? કપ ઓફ ટી એટલે ચાનો કપ. એના પછી છે એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી એટલે શું આવશે? કોઈને તમારે બોલાવવો હોય, તમે એક્સક્યુઝ મી કહીને બોલાવો છો. અથવા એનું મિનિંગ કહીએ તો મને માફ કરજો એવું પણ આપણે કહીએ છીએ. એના પછી છે લાઈક હેલ. લાઈક હેલ. લાઈક એટલે ગમવું એવું નહીં, લાઈક એટલે જેવું, અને હેલ એટલે નરક, નરકની જેમ. લાઈક હેલ, નરકની જેમ. એના પછી એક્ટિવિટી નંબર 8માં આગળ છે શબ્દ જૂથ પછી સૂચના છે કે આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો. જોડીમાં કામ કરો. અહીં શબ્દ આપેલા છે, એના જેવો મિનિંગ થાય એવો શબ્દ તમારે શોધવાનો છે. તો જુઓ, પેલો શબ્દ શું છે? નોઈસ. નોઈસ એટલે ઘોંઘાટ, અવાજ, બહુ અવાજ થતો હોય એને આપણે ઘોંઘાટ પણ કહીએ છીએ કે કેટલું ઘોંઘાટ કરે છે. તો નોઈસ એટલે ઘોંઘાટ. હવે એનો મિનિંગ અહીં 3 શબ્દ આવ્યા છે એમાંથી કહેવાનો છે. તો જો પેલો શબ્દ છે મ્યુઝિકલ સાઉન્ડ. મ્યુઝિકલ સાઉન્ડ એટલે તો જે પણ સંગીત વાદ્યો હોય એમાંથી જે અવાજ આવતો હોય. સંગીત વાદ્યો એટલે તમને ખબર છે બંસરી છે કે પછી ગિટાર છે કે કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, સંગીતના સાધનો, એમાંથી જે અવાજ આવે છે એને મ્યુઝિકલ સાઉન્ડ કહેવાય. તો મ્યુઝિકલ સાઉન્ડ. બીજો શબ્દ છે લાઉડ સાઉન્ડ. લાઉડ સાઉન્ડ એટલે લાઉડ એટલે મોટેથી અવાજ, એમ મોટો અવાજ,
એમ કહે છે. બીજો શબ્દ શું કહે છે? મોટો અવાજ. અને ત્રીજો શબ્દ છે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. લાઉડ એટલે મોટો અને અનવોન્ટેડ એટલે અનિચ્છતો, ન ગમે એવો, આપણે જોતો નથી તો પણ એને સહન કરવો પડે એવો અનવોન્ટેડ, ન ગમતો અવાજ. મોટો અને ન ગમતો અવાજ. 3 શબ્દમાંથી રાઈટ આન્સર શું આવશે? લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ રાઈટ આન્સર છે. ઓકે, તો આપણો આન્સર આવશે લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. એના પછીનો બીજો શબ્દ છે વિસ્પર્ડ. વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ગણગણવું. વિસ્પર્ડ એટલે શું થશે? ગણગણવું. હવે 3 શબ્દો છે, એમાં જુઓ. ફર્સ્ટ જે વર્ડ છે એ છે સ્પોક સ્પોટલી. સોફ્ટલી. સોફ્ટલી એટલે નરમાઈથી, એકદમ ધીમેથી, કોમળતાથી, એમ નરમાઈથી. સ્પોક એટલે બોલ્યા, નરમાઈથી બોલવું. બીજું છે ટોક્ડ સોફ્ટલી. ટોક્ડ એટલે વાતો કરવી. એમ કહે છે કે કોમળતાથી, એકદમ નરમાઈથી વાતો કરવી. અને ત્રીજો છે ટોક્ડ સ્લોલી. વાતો તો કરવી પણ સ્લોલી એટલે હાવ ધીમેથી, એમ બીજાને ન સંભળાય એવું ધીમે ધીમે બોલવું. ઓલું સોફ્ટલીમાં અલગ છે, એકદમ નરમાઈથી, મીઠાશથી બોલવું. અને સ્લોલી એટલે ધીમેથી બોલવું. તો આ ગણગણવું કોને કહેવાય? જે આપણે એમ કહીએ ને તો શું ગણગણે છે, એટલે મીન્સ કે ધીમું બોલતા હોય ને આપણે ગણગણવું એવું કહીએ છીએ. તો રાઈટ આન્સર આવશે ટોક્ડ સ્લોલી. ટોક્ડ સ્લોલી, ધીમેથી બોલવું. એના પછીનો ત્રીજો શબ્દ છે એપ્રોચ્ડ. શું છે આ શબ્દ? એપ્રોચ્ડ. એપ્રોચ્ડ એટલે સંપર્ક કર્યો. હવે જોવો 3 શબ્દ છે કમ વેરી ક્લોઝર. ખૂબ જ નજીક આવવું. શું છે શબ્દ પેલો? કેમ વેરી ક્લોઝર, ખૂબ જ નજીક આવવું. બીજો શબ્દ છે કોલ્ડ એટલે કહ્યું. ત્રીજો શબ્દ છે આસ્કડ એટલે પૂછ્યું. તો શું આવશે? એપ્રોચ્ડ એટલે સંપર્ક કરવો, મીન્સ કે નજીક આવે ત્યારે સંપર્ક થાય. ઓકે, તો રાઈટ આન્સર આવશે કેમ વેરી ક્લોઝર. કેમ વેરી ક્લોઝર, ખૂબ જ નજીક આવવું. એના પછીનો જોવો ચોથો શબ્દ છે ફેન્ચ. ચોથો શબ્દ છે ફેચ્ડ. તો એમાં જુઓ 3 શબ્દ છે ગીવ ઇટ આપવું. બીજો શબ્દ છે બ્રિંગ ઇટ લાવવું. અને ત્રીજો શબ્દ છે કલેક્ટ ઇટ એટલે ભેગું કરવું. તો શું આવશે? એને શું કીધું તું? ફેચ ધ લાયસન્સ. લાયસન્સ લાવવો એટલે આ રાઈટ આન્સર આવશે બ્રિંગ ઇટ લાવવું. બ્રિંગ ઇટ લાવવું. એના પછીનો લાસ્ટ છે એ છે ફાઇન. ફાઇન એટલે ગુજરાતીમાં કહેવાય દંડ. તો જો એના માટે પણ 3 શબ્દો છે મની ટુ પે એઝ અ પનિશમેન્ટ. મની એટલે પૈસા, ટુ પે એટલે ચૂકવવા, એઝ અ પનિશમેન્ટ એટલે સજા. સજાના રૂપે પૈસા ચૂકવવા. બીજો શબ્દ છે અર્નડ મની, પૈસા કમાવા. અને ત્રીજો શબ્દ છે લોસ્ટ મની, પૈસા ગુમાવવા. તો રાઈટ આન્સર આવશે મની ટુ પે એઝ અ પનિશમેન્ટ. મની ટુ પે એઝ અ પનિશમેન્ટ, દંડના રૂપે પૈસા ચૂકવવા. તો એને શું કહેવાય? દંડ કહેવાય, ફાઇન કહેવાય. ઓકે, એક્ટિવિટી 9, જેની અંદર આપેલી ઘટનાને આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. તો સૌપ્રથમ ફર્સ્ટ, યુ રીચડ એટ ધ ઓફિસ એટ 9:30. રીચ એટલે પહોંચવું, યુ એટલે જે કવિ છે, ઓફિસ 9:30 કે જે કવિ હતા તે 9:30 ઓફિસે પહોંચ્યા હતા. તો ફોલ્સ આવે. સેકન્ડ, યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ. ડ્રાઇવિંગ લાયસન્સ
યોર વોલેટ એટલે કે તેમના પાકીટમાં હતું, તો ફોલ્સ. ત્રીજું, ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે કે પહેલી વખત યુ વેન્ટ બેક હોમ બાય બસ, કે જે માણસ હતો, જે સ્ટોરીની અંદર જે વ્યક્તિની વાત કરવામાં આવી હતી તે પહેલી વખત બેક હોમ એટલે કે ઘરે પાછું બાય બસ એટલે કે બસમાં ગયો હતો, તો ટ્રુ આવે કારણ કે પ્રાઇવેટ સાધનની અંદર જ ગયો હતો ટ્રાન્સપોર્ટમાં. ફોર આફ્ટર શાવર યુ એન્જોયડ એ કપ ઓફ ટ્રી, કે સ્નાન કર્યા પછી તેમને કપ ઓફ ટી એટલે કે ચાના આનંદ લીધો, તો ફોલ્સ આવે કારણ કે તેને ચા પીવાનો પણ ટાઈમ હતો નહીં. 5. યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, કે એને સ્ટોપ એટલે કે ઊભું રાખ્યું એનું બાઇક જ્યારે ટ્રાફિક સિગ્નલ આવી ત્યારે, તો ફોલ્સ આવે, તેને ઊભું રાખ્યું હતું નહીં. 6. ફોર ધ સેકન્ડ ટાઈમ બીજા સમયે યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક, અહીંયા ફર્સ્ટ આપેલું એટલે કે પહેલી વખત જ્યારે એને ટ્રાફિક રૂલ્સ તોડ્યા હતા સિગ્નલના ત્યારે તે ઘરે બસમાં ગયો હતો, પણ જ્યારે બીજી વખત તે ઘરે એનો બાઇક લઈને ગયો હતો, તો ટ્રુ આવે. 7. યુ ફોરગોટ ધ બેગ એટ હોમ, કે તે ઘરે બેગ ભૂલી ગયો હતો, તો ફોલ્સ. એ શું ભૂલી ગયો હતું? એનું વોલેટ ભૂલી ગયું હતું. 8. ધ પોલીસ ડીડ નોટ અલો યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ, કે પોલીસમેન જે હતો તે મંજૂરી ના આપે ટ્રાફિક રૂલ્સના નિયમો તોડવા માટેના, તો ટ્રુ, સાચી વાત છે. 9. યુ હેડ અ ગુડ સ્લીપ, કે તે સારી રીતે ઊંઘ્યો હતો, તો ફોલ્સ, તે ઊંઘ્યો હતો નહીં. 10. ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ, કે પોલીસમેન જે હતો એ વ્યક્તિ જોડે આઈડેન્ટિટી કાર્ડ માગતો હતો, તે આઈડેન્ટિટી કાર્ડ માગતો નહોતો એટલે ફોલ્સ આવે. તે તો શું માગતો હતો? લાયસન્સ અને પેપર માગતો હતો. ઓકે. એક્ટિવિટી 9ની અંદર જ કે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા હતા અને શું લઈને નીકળ્યા તે વાર્તાને આધારે ખાલી જગ્યામાં લખો. તો સૌ પ્રથમ કે આઈ ફોરગોટ એટલે ભૂલી જવું, તો શું ભૂલી ગયા? તો ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. તો આપણી જે ખાલી જગ્યા હતી એમાં પહેલામાં ડ્રાઇવિંગ લાયસન્સ અને બીજામાં પેપર્સ. એના પછી પછી આઈ ટુક બેગ, એને શું બેગ લીધી, એન્ડ ફોરગોટ ટુ વોલેટ એટ હોમ, પણ શું હતું તે એનું જે વોલેટ હતું તે ઘરે ભૂલી ગયું હતું. ધેન આઈ ટુક લાયસન્સ. ઓકે. એક્ટિવિટી 10. તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો? લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. સામાન્ય રીતે કે તમે કે તમારા સંબંધીઓ ક્યાંક જવાનું હોય તો કંઈક ને કંઈક વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ, તો તે અહીંયા લખવાની છે. તો સૌ પ્રથમ માય ફાધર ફોરગેટ્સ એટલે ભૂલી જવું, તો મારા પપ્પા શું ભૂલી જાય? હિઝ ગોગલ્સ, તેમના ચશ્મા ભૂલી જાય છે. માય બ્રધર ફોરગેટ્સ હિઝ લંચ બોક્સ, તેનો જે નાસ્તાનું બોક્સ હોય તે ભૂલી જાય. માય સિસ્ટર ફોરગેટ, મારી બેન જે છે હર કંપાસ બોક્સ, તેનું કંપાસ બોક્સ ભૂલી જતી હોય છે. આઈ ફોરગેટ માય હેન્ડકરચીફ એટલે કે હું મારો હાથ રૂમાલ ભૂલી જાઉં છું. માય ટીચર ફોરગેટ્સ હિઝ પેન, મારા ટીચર તેમની પેન ભૂલી જાય. માય ફ્રેન્ડ ફોરગેટ હિઝ આઈડેન્ટિટી કાર્ડ, કે મારા મિત્ર જે છે એ એનું આઈડેન્ટિટી કાર્ડ ભૂલી જાય. અહીં તમને એ જ રીતે આપેલું છે, લખ્યું છે કે માય મધર ફોરગેટ્સ હર પર્સ, કે મારી મમ્મી પર્સ ભૂલી જાય. માય ગ્રેન્ડ મધર ફોરગેટ્સ હર બેગ, તેમની દાદી છે મારી તે બેગ ભૂલી જાય. માય કઝિન ફોરગેટ્સ હર ટેક્સ્ટ બુક, મારો પિતરાઈ ભાઈ એને ટેક્સ્ટ બુક ભૂલી જાય છે. ઓકે. એ જ રીતે નીચે કે ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી, આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દ થશે મો પા ચ ચા પેરું. આપેલું છે મો એટલે મોબાઈલ, પા એટલે પાકીટ, ચા એટલે ચાવી, પે એટલે પેન, રૂ તો રૂમાલ, ચ તો ચશ્મા. તો આપણે અહીંયા નીચે વર્ક ઇન અ ગ્રુપ નીચે લખવાનું છે. તો મોબાઈલ, મોબાઈલને મોબાઈલ જ કહેવાય. પાકીટ તો વોલેટ, ચાવી તો કીઝ, પેન ચશ્મા તો ગ્લાસીસ, અહીંયા ગોગલ્સ પણ લખી શકીએ, અને રૂમાલ તો હેન્ડકરચીફ. ઓકે.
કે આપણે જ્યારે ઘરની બહાર નીકળતા હોય ત્યારે આટલી વસ્તુઓને આપણે હંમેશા ચકાસતા હોઈએ છીએ. ઓકે, એ જ રીતે અહીં આપેલા શબ્દોને ઓળખો અને લખો. તો પહેલું લખેલું છે સ્મોલમાં અને કેપિટલમાં આપેલા છે શબ્દો. તો ટાઈમ, કેલેન્ડર, સિઝન, યર, મંથ, વીક, ડે, અવર, મિનિટ, સેકન્ડ, ક્લોક, વોચ અને એલાર્મ. Activity 11. Three college friends were shifting to a new place. The new house was on the 5th floor. They have shifted all the luggage, and now only one thing is left out. It was a heavy trunk full of books. As they started to take the trunk on the ground floor, the third friend said, "Wait, I think." Stop thinking right now. Stop speaking right now. But keep moving on the stairs. Stop talking. Listen to me first. No, keep going. Make it fast. It's heavy. Don't tell me then. Shh. When they reached at their place, the door was locked. They found that they didn't have the keys. You people were not allowing me to speak. I wanted to say that the keys are still in the dicky of Activa. You should have said first. Oh no, we will have to go down again.